वडोदरा शहर में हादसों की तादाद रुकने का नाम नहीं ले रही है। तब कल शहर के सन फार्मा रोड से रात के वक्त एक और हादसे की खबर सामने आई। दरअसल एक तेज रफ्तार सफेद थार की ओर से एक्टिवा को टक्कर दे दी गई, जिसके बाद एक्टिवा चालक की मौके पर ही मौत हो गई। आपको बता दें कि रात को 1 से 2 बजे के बीच सन फार्मा रोड पर यह हादसा हुआ था। हादसे में अभिषेक मोरे नाम के युवा की मौत हो गई है। तब आपको ये जानकारी दे दें कि 3 लड़कियां सफेद थार गाड़ी में सवार थी, जो कि शादी में से लौट रही थी, अपने घर पर लौट रही थी। तब 19 साल की आरोपी लड़की ऋषिका सदनानी की इस मामले में गिरफ्तारी की गई है। हालांकि थार कार में अन्य 2 लड़कियां तनिषा और विस्मय पटेल भी मौजूद थी। नवरचना यूनिवर्सिटी के पहले साल में अभ्यास करने वाली लड़की थार गाड़ी चला रही थी। तब थार गाड़ी तेज रफ्तार में थी या नहीं, इस मामले में जांच की जा रही है। साथ ही चालक लड़की की ओर से नशा किया गया था या नहीं, इस मामले में भी मेडिकल चेकअप कर आगे जानकारियां जुटाई जा रही है। फिलहाल आरोपी लड़की की गिरफ्तारी कर ली गई है। तब इस मामले में पत्रकार परिषद के तहत डीसीपी मंजिता वंजारा की ओर से ज्यादा जानकारी दी गई है। ગઈકાલ રાત્રે લગભગ 1 થી 2ના ગાળા દરમિયાન અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સન ફાર્મા રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપવાળું જે કટ છે એમાં 3 યુવતીઓ જે લગ્ન પ્રસંગ પૂરો કરીને ઘરે જતી હતી એ વખતે અભિષેક મોરે કરીને જે વ્યક્તિ છે જે એક્ટિવા ચાલક હતા એમની સાથે આ ગાડી અથડાતા એ વ્યક્તિનું ત્યાં માર્ગ અકસ્માત થયેલું છે અને એ સંદર્ભે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે। આ ફેટલ એક્સિડન્ટની અંદર ગાડીમાં 3 યુવતીઓ હતી। ऋषिका જે ગાડીનું ડ્રાઇવિંગ કરતી હતી, ऋषिका સદનાની, તનિષા અને વિસ્મય, આ 3 બહેનો એમના કોઈ લગ્ન પ્રસંગ પતાવીને પરત જતા હતા। એ દરમિયાન આ ઘટના બની છે અને આ ફેટલ એક્સિડન્ટનો ગુનો નોંધી અને ऋषिका સદનાનીની અટકની કાર્યવાહી કરવામાં આવી છે। એની મેડિકલ રિપોર્ટ અને એના અન્ય પરીક્ષણ પણ કરવામાં આવેલા છે। અત્યારે એની અટકાયત કરવામાં આવેલી છે। પ્રારંભિક તબક્કે એવું જાણવા નથી મળ્યું, પરંતુ એનો મેડિકલ રિપોર્ટ કરવામાં આવે છે અને મેડિકલ રિપોર્ટ આવ્યાથી એને કોઈ કેફી પદાર્થ પીધેલો છે કે નહીં એની જાણકારી થશે। અત્યારે હાલ એના મેડિકલ રિપોર્ટ ગોત્રી હોસ્પિટલમાં કરાવવામાં આવે છે। શરૂઆતમાં રાત્રે 112 દ્વારા અમને માહિતી મળી હતી કે આ થાર ગાડી છે, એની સ્પીડ કેટલી હશે અને શું છે એની અત્યારે સીસીટીવી કેમેરા પણ ચેક કરવામાં આવી રહ્યા છે તથા ટેકનિકલ એજન્સીઝ દ્વારા એનું માપન કરવામાં આવશે કે જે તે વખતે ગાડીની સ્પીડ કેટલી હતી। આ થાર ગાડી અત્યારે હાલ જે ऋषिका સદનાની છે જેની ઉંમર વર્ષ 19 છે અને એના બધા કાગળ એના જે આરસી બુક છે એની બધાની જે એ પણ ચેક કરવામાં આવ્યું છે કે આના મૂળ માલિક છે કોણ, એના આધારે પછી જે મૂળ માલિક છે એનું પણ શું રોલ છે એમાં અમે તપાસ આગળ કરીશું। લાઇસન્સ એની ઉંમર વર્ષ 19 છે અને બીજા કયા એના ડ્રાઇવિંગની અંદરના કોઈ એવા બીજા કોઈ ફોલ્ટ હોય તો એની તપાસ પોલીસ કરી રહી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।